महत्वपूर्ण समाचार एक तरफ समग्र देश में रोकड़नी अछतथी हाहाकार मची गयो छे, बीजी तरफ दायरामां नवी नोटोनो वरसाद थतो जोवा मळ्यो। आ वात छे कीर्तिदान गढ़वीना दायरानो एक वीडियो सामे आव्यो जेमां नवी चलनी 2000 ની नोटनो वरसाद थई रह्यो छे। जेमे स्पष्टपणे आप एक्सक्लूसिव दृश्यो जोई रह्या छो। एक तरफ समग्र देशमां मेहनतना नाणां मेळववा माटे लोको लाइनमां उभा रह्या छे, बीजी तरफ लोक दायरामां आ रीते नोटोनो वरसाद थवा पर अनेक सवाल उठी रह्या छे। सौथी मोटो सवाल तो ए छे के आटली बधी नवी नोटो आवी क्यांथी? चलनी नोटोनी तंगी वच्चे लोक दायरामां आटली बधी नोटोनो वरसाद केम? एक तरफ बेंकोनी बहार चलनी नोट मेळववा कलाको सुधी लोको लाइनोमां उभा रहे छे, बीजी तरफ आ रीते दायरामां नवी चलनी नोटोनो वरसाद थई रह्यो छे। लोको नवी नोट मेळववा हालाकी भोगवी रह्या छे, ત્યારે આવી રીતે દાયરામાં નવી ચલણી નોટ ઉછાળવાને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। दो साइड 2000 नोट आपको गाम 8 कलाक लाइन में उभे आ बिल्डर दो साइड 2000 नोट आपको गाम 8 कलाक लाइन में उभे दिल पर के लिए जिंदा है दुश्मन के लिए વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કલ્પેશ ગોહિલ। કલ્પેશ, એક તરફ સમગ્ર દેશમાં રોકડની અછત છે, ત્યારે બીજી તરફ कीर्तिदान गढ़वीना समारोहમાં પ્રસંગમાં આ પ્રમાણે રોકડ ઉછળી રહી છે, 2000 ની નવી નોટો ઉછળી રહી છે અને તે પોતે પણ કમેન્ટ કરી રહ્યા છે કે રૂપિયા 2000 ની નોટો ઉછળી રહી છે। સૌથી મોટો સવાલ એ થાય કે આ પ્રમાણે નોટો આવી ક્યાંથી અને જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે પાછળ એક વ્યક્તિ આ નોટ ઉછળી રહ્યા છે તે મુખ્ય છે કોણ? जगदीश, जे रीते कीर्तिदाननो डायरो होय छे त्यारे हमेशा एवुं कहेवातुं होय छे कीर्तिदाननो डायरो होय त्यारे पैसानो वरसाद जरूरथी थतो होय छे। 500 ने 1000 ની નોટ જે બંધ થઈ ગઈ છે ત્યારે તે પણ નોટો એટલી જ મોટી માત્રામાં ઉઠતી હતી। कीर्तिदान પોતે માત્ર તેનું મોઢું જ દેખાતું હોય એટલો ઢગલો કરવામાં આવતો હોય છે પૈસાનો, પરંતુ જે રીતે નોટબંધી થઈ બાદ જે ડાયરાઓ છે તે પણ ક્યાંક ફીકા પડી ગયા હતા। પરંતુ જેને કહેવાય કે થોડા જ દિવસો પહેલા જે રીતે ડાયરાનું આયોજન થયું છે તેમાં નવી જે ચલણી નોટો છે તેનો ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી સાથે અહીંયા જે લોકો ઊભા છે તેમને જ પૂછીએ। આપને પૂછવા માંગીશ કે જે રીતે ડાયરામાં 2000 ની નોટનો વરસાદ જોયો છે, આપે પણ ક્યાંક વિડીયો ક્લિપ જોયો છે, શું કહેશો? આપણી પાસે તો હે નહીં, એની પાસે ક્યાંથી આવી આપણને ખબર નથી। આજે લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે, પરંતુ 2000 ની નોટ મેળવવા માટે ઘણી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે, શું કહેશું? ઊભું રહેવું પડે, એક દિવસ ટોકન લેવા માટે સવારથી વહેલું ઊભું રહેવું પડે, બીજે દિવસે પાછું પૈસા લેવા માટે 2000 રૂપિયા લેવા માટે બીજે દિવસ લાઈનમાં ઊભું રહેવું પડે। આજે સામાન્ય માણસોને 2000 લેવા માટે લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે, ત્યારે આ લોકો પાસે ક્યાંથી આવડી મોટી મૂડી આવે છે એની ચોક્કસપણે તપાસ કરવી જોઈએ સરકારને અને યોગ્ય પગલાં લેવા જોઈએ, બરાબર છે? આપ શું કહેશો? આપ આને કેવી રીતે? હું આ ઇલેક્ટ્રિક બિલ ભરવા ગયો હતો તો મેં કીધું તમારી પાસે કેશ કાર્ડ મશીન છે? મેં કીધું કે અમારે બિલ ભરવું છે, તો ઇલેક્ટ્રિક બિલ વાળા કહે અમારી પાસે કેશ કાર્ડ મશીન નથી। તો મેં કીધું મારી પાસે પૈસામાં ભાઈ એટીએમમાં જાઉં છું દરરોજ, તો લાઈનમાં દરરોજ લાઈનમાં જાઉં, દરરોજ આવતો। અને કાલે તો મારે એવું થયું કે એટીએમમાં મેં ભાઈ પૈસા ભર્યા રકમ તો પૈસા નહોતા અને મેસેજ આવી ગયો ફોનમાં કે તમારા પૈસા કપાઈ ગયા। એવી રીતે મેં બેંકના સાહેબને કીધું આવીને અંદર કે સાહેબ આ કઈ રીતે થયું? તો સાહેબ કહે કે એ તો એક્સિડન્ટ જેવું કહેવાય ગયા। અને ડાયરામાં 2000 ની નોટોના ઢગલા થાય છે, મોઢું ન દેખે એટલા ઢગલા થાય છે, બરોબર? તો ન્યા રૂપિયા ક્યાંથી આવે છે? પબ્લિક 2000 આટલું કેટલી લાંબી કતાર લાઈન લાગે છે। તો આ બધી જવાબદારી સરકારની છે, તો સરકારને પેલા પૈસાની વ્યવસ્થા કરવી જોઈએ અને પછી જ આ પગલું ભરવું જોવું। આપ શું માનો છો? આપ આને કેવી રીતે જોવો છો? ડાયરામાં જે રીતે 2000 ની નોટનો વરસાદ જોવા મળી રહ્યો છે, આપ આને કેવી રીતે? સંદેશ રૂટના માધ્યમથી હું તમને એ જ વસ્તુ કહેવા માંગુ છું કે આજે આમ આદમીને 2000 રૂપિયા લેવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે અને એ 2000 રૂપિયા સાહેબ કાંઈ નથી આવતું। અને 2000 નોટ તમે ગામમાં બજારમાં
કે ખરીદી કરવા માટે છૂટા નથી મૂકતા, એના કારણે માણસ હેરાન કરતા છે. આજે એ જ 2000 રૂપિયાના વરસાદ જે દાયરામાં થઈ રહ્યો છે એ રૂપિયા ક્યાંથી આવ્યા? એના માટે સરકાર જવાબદાર છે. સરકાર આના માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ. મારું સંદેશ માધ્યમથી આટલું જ કહેવાનું થાય છે. જગદીશ, લોકો માની રહ્યા છે કે આ પૈસા ક્યાંથી આવ્યા તેની જરૂરથી તપાસ થવી જોઈએ. તો બીજી તરફ લોકો એવું પણ માની રહ્યા છે કે જે રીતે આ પૈસા છે તે 2 નંબરના પૈસા હોય અને આ પૈસા ઉડાડવામાં આવતા હોય તેવી પણ ક્યાંક વાત કરી રહ્યા છે. જગદીશ, એક ખાસ અહીંયા એક બનાવ એવો બનવા પામ્યો છે. પડદરી જે ગામ છે ત્યાં મામલતદારને પૈસા, જે પટાવાળો છે તે પોતાનો પગાર લેવા બેંકમાં ગયો ત્યારે તેને માત્ર 2000 રૂપિયા મળતા તે પટાવાળાએ આવી અને પડદરી મામલતદારને વાત કરી કે મને તમે લેખિતમાં આપો કે મારો પૂરો પગાર મને આપે. પરંતુ મામલતદાર છે તેમને ના પાડતાની સાથે જ પટાવાળાએ ઉશ્કેરાઈ જઈ અને મોઢા ઉપર મૂકો મારી દીધો હતો. જેને કહેવાય કે પૈસા માટે લોકો તલપાપડ થઈ રહ્યા છે. ત્યારે આવો મોટો વરસાદ કેવી રીતે થયો તે એક તપાસનો વિષય છે. બિલકુલ કલ્પેશ, એક તરફ લોકો મોટી લાઈનોમાં ઉભા રહેતા જોવા મળી રહ્યા છે, તકલીફ લોકોને પડી રહી છે, પરંતુ જે પ્રમાણે ગાઈડલાઈન છે એ પ્રમાણે તો પૈસા નથી જ મળી રહ્યા. ત્યારે આ પ્રમાણે રેલમછેડ થઈ રહી છે પણ નવી નોટોની. જોકે નવી નોટો માર્કેટમાં હજી આવી નથી, પ્રોપર એટલા વ્યવહાર થતા નથી. તેમ છતાં આટલી મોટી પ્રમાણમાં નોટો આવી કેવી રીતે, સવાલિયા મોટો એ ઉદ્ભવે છે. કોઈ વધારે વિગત આવી છે કે કુલ કેટલા પ્રમાણમાં આ નોટોનો વરસાદ થયો હતો અને સંચાલકો જે ડાયરાના છે તેમની સાથે કોઈ સીધો સંપર્ક થઈ શક્યો છે ખરી? જગદીશ, હાલ તો જે તમામ લોકો છે તેના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે. ખુદ કીર્તિદાનનો પણ ફોન સ્વિચ ઓફ ક્યાંક આવી રહ્યો છે. ત્યારે જે રીતે લોકો માની રહ્યા છે, લોકોનું કહેવું છે કે જે 2 નંબરનો પૈસો છે તે પાછલી બારીએથી ક્યાંક છૂટો કરાવ્યો હોય છે અને આ જ પૈસો છે તે ક્યાંક ઉડાડવામાં આવતો હોય છે. જે રીતે થોડા ટાઈમ પહેલા, થોડી જ મિનિટો પહેલા એક વ્યક્તિએ એવું કહ્યું હતું કે પોતાને 10 રૂપિયા પણ વાપરવા હોય તો તેને 7 વખત વિચાર કરવો પડે છે. ત્યારે આવડી મોટી સંખ્યામાં 2000ની નોટો ઉડવી તે પણ એક બહુ મોટો પ્રશ્ન છે. જી જગદીશ. બિલકુલ બિલકુલ કલ્પેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. दिल भर के लिए